ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં મોગલ ડાયરાને। તો કેમ છો બધા? આ કે મજામાં જશો? તો આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય। તો કાયમનો રૂટિંગ આપણો કાયમની જેમ આપણે આવી ગયા છીએ તબેલે। જુઓ તમે, ભેહુંને પાણી પાણી બાંધી દીધું હોય। અને દોસ્તો આ ભેંસના હે ને આપણે હે ને શિંગડા કાપ્યા। તમે જુઓ, આપણે શિંગડા કાપ્યા ને ભાઈ, તો હું ને કાકા બે જણા હતા એટલે વ્લોગ ન ઉતારી શક્યા। તો કે તમને બતાવો કે કેમ કાપ્યા, જુઓ તમે। અને શિંગડા કાપેલા હે એ તમને બતાવું। જો છે ને ભાઈ, એટલા કાપી નાખ્યા। આનો દિલ આકાર બની જાય છે ભાઈ, જો હે ને। તો ભાઈ શિંગડા આપણે એટલે કાપ્યા છે કારણ કે ભેંસને પાણી પીવામાં બધે નડતા, કુંડીએ પાણી પીવા જાય ભેંસ તો શિંગડું કુંડીમાં અડે તો ભેંસને પાણી પીવાની ન મજા આવે, ગમેમાં ખાવાની ન મજા આવે, એટલે આપણે શિંગડા કાપી નાખ્યા। તો દોસ્તો આ બધી ભેંસને આપણે નીણ બીણ નાખી દઈ। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે ભેહુંનું કામ કરીને જુઓ તમે, આપણે ભડકા કર્યા છે કારણ કે અહીંયા ઘોસેર બહુ હતું તો હરફ બરફ કંઈ રીએ નહીં, એટલે હરગાવ્યું છે આપણે। જુઓ તમે, અને આમાં જયેશભાઈની ખાતર ભરે છે। રસ્તા હરગી જાય એટલે પછી આપણે પાછું નવું કંઈક કામ કરીએ, પછી તમને નવું કામ કરીએ એ બતાવું। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આ જુઓ એટલું તો હરગાવી દીધું છે, આ જુઓ તમે હરગે છે, પડકા કર્યા હો ભાઈ। તો દોસ્તો આપણે જે ભેંસના શિંગડા કાપ્યા હતા એ ભેંસ ભરવા ગાડી આવી ગઈ છે। જે ભેંસના શિંગડા કાપ્યા હતા દોસ્તો એ ભેંસ ભરવા ગાડી આવી ગઈ છે। એ ભેંસ આપણે વેચી નાખી છે। હવે આપણે બપોરા પાણી કરીને પાછા તબેલે આવી ગયા હતા। અને ભેહું જોવો તમે હપચ્યું થયું તો આપણે હેઠે થોડુંક ભીનું કરી દીધું છે, ભેહું માથે પાણી નાખી દીધું છે। જોવો તમે આ બધી ટાઢિયું કરી દીધું છે ટાણે, અને આ હેઠે ભીનું કરી દીધું છે એટલે ભેહુંને બહુ ગરમી ન લાગે, તો આપને દૂધમાં બધો ફાયદો રહીએ, બહુ ગરમી ન લાગે તો ફેટમાં। પાછી ગાભણિયું ભેહું છે એટલે બહુ ગરમી ન લાગવા દેવાય, નકર ગાભે કાઢી નાખે। આ જુઓ તમે એ ભીનું કરી દીધું છે બધે, અને હવે આપણે આને નીણ બીણ નાખી દેવું। હાલો નીણ બીણ નાખી દઈ દોસ્તો, અને થોડુંક ટાઢું કરવાનું એ કરી દઈ। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણી કોયલ ઊભી થઈ ગઈ છે હવે, હવે આપણે પેલી એક ભેંસ બેઠી છે એની માથે પાણી નાખવાનું બાકી છે તો નાખી દઈએ, અને નીણ બીણ નાખી દઈએ દોસ્તો। હવે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, જુઓ તમે, અને ભેહુંને નીણ બીણ નખાઈ ગઈ છે। હવે આપણે આ ધારીયું લઈને જ્યાં થોડો ઘણો બાવર છે ડાયરું હેઠી કાપવાની છે, કારણ કે આપણે આ વરસાદ બહુ આવશે તો પૂર આવશે, તળાવમાંથી પાણી આવશે તો અહીંયા ઉવાર ન ભરાય, એટલા માટે આપણે છે ને દોસ્તો આ કાપી નાખવાનું છે। થોડું ઘણું તો સાફ કર્યું છે આપણે આની પહેલાં। આ જોઈ લ્યો તમે, આ ભેહું એ ઓગા કાઢ્યો બગાડ।
ને આ જોવો તમે બધી અહીંયા તો એટલામાં જંગલ જેવું હોય ભાઈ, કારણ કે આપણે ભાઈ મોર પાર બાંધવાની હોય, પછી વરસાદ આવે ને પછી પાર બાંધવા બેહો તો એ પાર કાંઈ દીએ નહીં. એ આપણે ઓલી જાહેર થોડી ઘણી બાયણે પડી છે એ અંદર નાખવાની છે. તો દોસ્તો હજી કામ ઘણા બાકી છે, તો આપણા ડાયરું કાપી નાખીએ થોડી ઘણી, એટલે આપણે પાણી અહીંથી આમ સીધે સીધું આવી જાય તો આપણે સામે મકાન છે ત્યાં ક્યાંય આપણે તબેલે કે ક્યાંય પાણી નડે નહીં. તો હાલો દોસ્તો આપણે છે ને આ વાયરનું થોડુંક કામ કરી નાખીએ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બાવર કાપી નાખ્યો તો આ જાયરી બધી પડી હતી અંદર નાખી દીધી, એટલી સુકાવા રાખી છે. સુકાઈ ગઈ ને આમાંથી ખવડાવશું. અત્યારે વરસાદ તો આવ્યો નહીં ને આ જોવો તમે આપણે બીજી જાહેર હતી ઢાંકેલી છે અને ભેહું બાયણે બાંધી દીધી છે. જુઓ તમે દોવાઈ ગયું છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ભેહું દોવાઈ ગઈ છે, હવે ખાલી નીણ નાખવાની બાકી છે. પાઈને બાયણે બાંધી દીધું, પછી દોવા બેસી ગયા. હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે દોસ્તો. જુઓ તમે અટાણે આપણે બાયણે ભેહું લઈ લઈ વાહરવી, એટલે ભેહું પવન આવ્યા રાખે, ઢારિયામાં બહુ ગરમી ન થાય એટલા માટે. અને જોવો તમે ભેહું દોવાઈ ગયું છે અને દૂધનું કેન ભરાઈ ગયું છે. તો હવે દોસ્તો સાંજે પડી ગઈ છે, તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.